શું નામ છે તારું? પૂજા. ગૌરી બેનની બેબી. હા સોનું હાલ દે ને હાલ દો. હા તું હાલ જેને આપ. હા 1 મહિનાનું રાશન આપવા આવ્યા છીએ. હા ખોલ ને હું તને આટલી ઓઈડીમાં રહેવાનું. કોણ કોણ? બીજું કોણ? તું ને તાર બેન એકલા જ રહો? ભાઈ કેવડો? હા અને તું શું કરું છું? કામ નહીં કરતી? અને ભણવાનું નહીં ભણતી? અને નાની બેન છે બીજી કે મોટી? નાની. એ કેવડી? હા હા હું આવું બકા અંદર? હા ઓહ આ બનાવડાયું આ લાકડાથી? પંખો છે ને? મેં કહું શું તકલીફ છે બીજી? તો આપણે કંઈ મદદ કરી શકીએ એમ. બીજું કશું જરૂર છે તને ઘરમાં? શું જોઈએ બોલ ને? શું કરું છે? ઘર ઊભું એટલી બધી સગવડ તો મારી પાસે ના થાય. પણ ખાવા પીવા છે કે નાનું મોટું 1000-2000ની વસ્તુનું કંઈક લાવવાની જરૂર હોય ને. કંઈક તાર ચૂલી તારે પેલું ગેસનો બોટલ ખરો? નહીં હા ના એટલે પેલું સગડી બગડીની જરૂર હોય કે એવું કંઈ હોય ને તો છે સગડી? હા મેં કહું શું જરૂર બીજી છે એમ એટલે પૂછવા માટે તને. હા જો ખસું છે એટલે તને બતાવી જ દઉં. કાઢ ઉભા શું કાઢજે. 1 મહિનાનું રાશન છે. હા ખાવા તો બનાવે છે ને તું ઘરે? હા ખજૂર છે અહીં મૂકી દે બેડ પર વાંધો નહીં. હળદર, ઘઉંનો લોટ ને બધું છે. હા મગફાળા ને બધું. હા સોનાલી બેને કીધું કે એ બેબીને આપો. આ બેને તમારા એ વિસ્તારના બેન છે ને એમણે. આ લોટ છે. પછી આ દાળ છે, આ ચોખા, આ ચણા, આ મીઠું છે. હા પેલો મસાલો છે કસ. હા આ રાખ આમાં રાખજે બધું. મૂકી દેજે હો ને એમાં. કામ લાગશે ને તને? બનાવીશ ને? હાર ભાઈ તારો કઈ ગયો? આ અચ્છા બહાર ગયો. અને બેન? હા અને તું ગોદીએ કામ કરવા જાય છે? શેમાં ગોદીની પેલી દુકાનો? અચ્છા રેલવે ગોદી પર. અચ્છા રેલવે ગોદી પર વારવાનું. પૈસા કોણ આપે? સરકાર આલે? હા બરાબર. હાર 200 રૂપિયા રોજ આલે. તું એકલી જવું કામમાં કરવા? બેન